ગુડ મોર્નિંગ, સુપ્રભાત. તમામ મિત્રોને જનતા ઓનલાઈન તરફથી ઈશ્વર રાઠવાના ગુડ મોર્નિંગ. આજે બધાને એક જાણકારી આપવા આવ્યો છું કે ઈ શ્રમ કાર્ડ, બધા ઈ શ્રમ કાર્ડ કઢાવે છે, શા માટે કઢાવે છે, શું કામ લાગે છે, બધાનો સવાલ હોય છે. ઈ શ્રમ કાર્ડ કઢાવવું ક્યાં, કેવી રીતે કઢાવવાનું, એનો ઉપયોગ શું છે, કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ છે વગેરે. પહેલું તો છે ઈ શ્રમ કાર્ડ છે જે મોસ્ટલી ખેડૂતો, મજૂરો જે ધંધાદારી કામ કરે છે એ લોકો માટે છે, કે ખેડૂત છે, મજૂર કામ કરે છે, બાંધકામ શ્રમિક છે, રિક્ષા ચલાવે છે, દરજી કામ કરે છે વગેરે, સુથાર છે, કડિયા છે, એમના માટે. ઈ શ્રમ કાર્ડથી ફાયદા તો એટલા બધા થાય છે કે જે સરકારી કામો આવે છે અમુક, એના પરથી તમને એમનો ફાયદો મળે છે અને એના પરથી ફોર્મ ભરાય છે. બીજું, ઈ શ્રમ કાર્ડ મહિલાઓ માટે પણ ખૂબ જ જરૂરી છે, જે પ્રેગ્નન્સી છે, પછી ખેતમજૂરી કરે છે, જેમને મેડિકલ પ્રોબ્લેમ હોય છે, એ લોકોને મેડિકલ તરફથી ગુજરાત સરકાર કે અને ભારત સરકાર દ્વારા એમને સહાય બી મળે છે અને રોજગારની નવી નવી તકો એમાંથી મળે છે. તો તમારે ઈ શ્રમ કાર્ડ કઢાવવા માટે નજીકના ઓનલાઈન સેન્ટર પર જવું પડે છે, અથવા તો CSC સેન્ટર હોય જ્યાં કોમન સર્વિસ સેન્ટર ચાલતું હોય ત્યાં તમારે જવું પડે છે. તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે આધાર કાર્ડ છે, તમારી બેંક પાસબુક છે અને મોબાઈલ તમારે સાથે લઈને જવાનું હોય છે. આ 3 વસ્તુ લઈને જાઓ છો તો તમારો ઈ શ્રમ કાર્ડ નીકળી શકે છે. ઈ શ્રમ કાર્ડ મુખ્ય પ્રકારો કહી દઉં તો ખેત મજૂરો બી કઢાવી શકે છે, જે મજૂરી કામ કરે છે એ બી કરાવે છે, બાંધકામ કરે છે એ બી કઢાવી શકે છે, શાકભાજી ફળફળાદી વેચે છે એ લોકો બી કરે છે, જે લોકલ પ્રાઇવેટમાં નોકરી કરે છે, નોર્મલ બતાવે છે, ફૂડ ડિલિવરી કરે છે, પિઝા, ઝોમેટો એ બધું ડિલિવરી કરે છે, એ લોકો બી રજીસ્ટર કરાવી શકે. જે ડ્રાઈવરો છે, રિક્ષા ચલાવે છે, પરંતુ ગવર્મેન્ટમાં સેક્ટરમાં નોકરી કરતા હોય એ લોકો નથી કરાવી શકતા. અને એ દરજી કામ, સુથાર કામ વગેરે કરાવી શકે છે. અને બીજું, એની ઉંમર મર્યાદા હોય છે 18 થી 60 વર્ષ સુધી. દરેક વ્યક્તિ ઈ શ્રમ કાર્ડ કઢાવી શકે છે. જો મારી જાણકારી તમને સારી લાગી હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો. બીજું, મારામાં કોઈ વિડીયો બનાવવા, કંઈક નવું અપડેટ કરવાનું હોય કે હજુ કંઈક સુધારા કરવાના હોય તો પ્લીઝ મને વોટ્સઅપ, નહીં તો મને ઇન્સ્ટાગ્રામ, નહીં તો મારા યુટ્યુબ ચેનલ પર મને કમેન્ટ કરીને જણાવજો, જેના